તાનિયા પડ્યું પાકી ગયું વાહ દેખાતા ને તો જે ગોતા હું આમાં ગોતવા ઘણા હે ને કંટોલાના શાકમાં પાણી ન નાખે ટૂંકમાં તેલમાં જ થેગાઈ ને એટલા કસણા નીકળ્યા આખવા આપણી ડ્યુટી થઈ પૂરી 5:30 વાગ્યા બાપા આવી ગયા લાઈટ વહી ગઈ હે આને ભરવાઈ ને પોતા કારા જબલામાં નાખી દઈએ ને ટ્રેન્ડિંગ રેડી કારા જબલામાં જ નાખવું પડે રામ રામ સીતારામ બધાને 9:30 વાગ્યા હતા અને માંડવીમાં પાણી ચાલે પીએ હે આજ કે નો પીએ થોડુંક રેજાય એવું લાગે લાઈટ આગળ આવી ચાલુ કરી માતામાં ખળવાટવા નીકળે ગયા નાથી ઘેરે હે હજી તો ઝાજી માંડવી બાકી છે પાણી આ પેલું તો બહુ લઈએ જ પછી તો નહીં લઈ કપાસમાં દવા લાગુ પડી ગઈ ફાઇનલી જાજો વારું થઈ ગયું જા આ બધી આ હબાવું હતું તો કે આ તો ન સુતરે બહુ જીવાજ બીવાજ બધું વીવું તો આ સારવા ટેગર પડી તો આ હારેલા વાવેલેલું નાખી દઈએ બધા એને સીતારામ બધાયને 10 વાગ્યાના સીતારામ બધાયને 10 વાગે ને અમારે 10 વાગ્યાના ચા પાણી પીવાના હે મેં છે ને મારું કામકાજ કરી લીધું હંસવારીઓને પોતા નીણે વાહે ઉતી રાભીનો ફોન આવ્યો તો તે અડધી કલાક એને વાહે કાઢી તો એ પોતા કરતી વાતું કરતી ગઈ તે વાંધો ન આવ્યો બહુ ખોટી ન થવું પડ્યું ને મોટર ચાલુ હે ને અહીંયા પડ્યા હે કાલુના કંટોલે એક તો આનિયા પડ્યું પાકીનું વાહ ને થોડાક હે ને ઘરને પસવાડે એક વેલો હે ને તે ઘૂમરો મારી આવી થોડાક જડે જાય ને તો વાંધો નહીં આવે નકર પછી ડુંગળીને ટમેટું તો નાખવાના જોઈએ એટલે એક ટાણાનું શાક થઈ જાય વાંધો ન આવે ને માગા ખળ લેવા તો હું શા કરે ને પછી ખળની મોટલી લેતી આવા ને જો વાહે ને મેં હુકવી હે સણાની દાળ જે હું કાલે ભેડી આવી વાવલે નાખી અટાણે રૂપારો પવન ઉતોતી ને એમાં કામ મિસ્ટેક થઈ એક ડોર હે ને એકીને ટૂંકમાં દાળ જે ઓલા ડોર કહેવાય ને ખોતરી હોતે ઈને તો અખવા હે ને સણા જ નીકળ્યા તો આ હે ને ઘંટોળાનો વાંક હતો મારો આમાં કઈ વાંક ને પાવલા ભારય આ અખવા સણા હે ને ઘંટોળામાં કંઈક મિસ્ટેક કાં હે કે એક કોરા હે ને અટતો ન હોય એટલે સણા હે ને એક સાઈડથી અખવા નીકળતા હતા દડે જતા હતા એની ટૂંકમાં સપોર્ટમાં નહોતા આવતા ઘંટોળામાં એટલે અખવા સણા ઘણા નીકળ્યા તો વાંધો નહીં વીણાઈ જાય બીજું તો કામ કરવું તો હાલો ચા પાણી બનાવ નાખીએ બાપો વાટ જોઈને બેઠા સવારનો નીભાડો છે ઉશ્કેલ પડ્યો ને સડાવવાનો છે રેત ને થયો હમણાં તો થારીયું ને ડીશું ને હા અહીંયા ભેગીલા થાય ને આજ છે ને મારે ધૂંઝરા કરવાનો પ્લાન હતો પણ મોડું થઈ ગયું હતું એક ઉઠવામાં જરાક મોડું થઈ ગયું હતું ને પછી કામ જરાક વધે ગયું હતું વાહિંદા ફરિયા વારે નાખ્યા ને એમાં અડધી પોણી કલાક નીકળે ગઈ મારે તે 8 વાગે ગયા હતા હું કહે ને આવું કાલે સુખનો સૂરજ ઉગે ને તાર કરી નાખ્યો આજ તો ન ઉગ્યો એટલે આજ સુખનો સૂરજ જ ઉગ્યો તો જો કે ઘણું બધું કામ થઈ ગયું બીજું તો એ કાલે ને કામ પ્રમાણે હતી હજે હાઈતમોની ઘણી બધી વાર છે હજે તો રક્ષાબંધન નહીં તો આવી તો હાઈતમો ક્યાંથી આવે તો એ પહેલાં તો હે ને થઈ જાય નહીં વાંધો હવે હજે ઘણા દી આડા છે 28 તારીખે રક્ષાબંધન હે મેં હે ને ફ્રીજ સાફ કર્યું હતું તે બંધ કર્યું હતું પાછું ચાલુ કરતા ભૂલે જ આ મારો વાંધો હાલો શા કારો ઉતરે ગો તો એને દૂધ નાખે ને ધોરો કરી નાખીએ જોતા હોય ગીઠું કાઢ્યું ત્યાં એ ઓલું કોડું એક આ સામું કરી લીધો એમાં કાં જરૂર છે હા લેવા જવો પડે ને બપોર પછી જવાનું છે પૂતી એને તારે એટલે લેતો આવી જાય બપોરે જાઉં માની દવાઈ લેવાની એક કડું હમરું ભીહી કાઢી નાખ્યું તું એક દી ને એક કડું હલે હજે તો એની હે ને જરાક સિમેન્ટ મારે ને ટૂંકમાં આખી ગમાણીમાં જરૂર છે સિમેન્ટ મારવાની તળડાઈ ગઈ આખે મોટી બધી તળી પડે ગઈ પછી કડા હે ને હલાવે ને ભીહું હલાવે ને આખે ઝીણકા પાડડા ને બરધૂરનો વાંધો ન આવે મી વારે ભીહની બાંધી એક દીના તે ઝૂટું મારતી હતી ને કડું કાઢી લીધું વેલ્ડિંગ કરે ગલું હતું દેખાતા ને તો જે ગોતા હું આમાં ગોતવા હું કા દોથો એક જડે જાય તો રૂપાનું શેક થઈ જાય આ વાંસે આપણી ધારિયાને પસવાડે વેલો છે ને ના હે
માઇક મારા પાસે છે ના વાતું કરો તી તમે હાલો વિટામિન થી ભરપૂર કંટોલાનું શાક ને એક ઝીણકો ડુંગળીનો ગાંઠિયો ને ઝીણકો કે સ્વાદ અનુસાર ટમેટો નાખવાનું હે બાકી આજ ભરપૂર કંટોલા હે રૂપારા અને અહીંયા લાઈ ચટણી આપણી નાખવાની હે ખાંડેની જરે આ એક્સ્ટ્રા લહણ પડ્યું એ કાલું હાટું પડ્યું ઓલી જે સિસ્ટમ હતી ને ચટણી ખાંડે ને વઘારે મૂકી દેવાની હમણાં 2-3 દિવસ આની બંધ થઈ ગઈ એમાં કામ થાય કે ચટણી એક તો વઘારી જ મોરી પડે જાય પછી પીડી રેત હા ઉડે જાય 2-3 દિવસ વાંધો ન આવે પણ તો યા તાજી ખસી ચટણી ખાંડે જ નાખીએ ને એની એકી ન પૂગે હાલો તેલ છે આપણું ગરમ તો બધા મરી મસાલા નાખી દીધા સેફટી એક નાખી ખાંડ સડે ઘર ઉપર તેલમાં ને પાણી નાખી દઈએ ઘણા હે ને કંટોલાના શાકમાં પાણી ન નાખે ટૂંકમાં તેલમાં જ સોળવે લઈ પણ અમારે હે ને એ મેળ ન આવે અમારે હાવ ટૂંકમાં સડે જવું જોઈએ જરાય કડેરાટી ન બોલવી જોઈએ એટલે તેલમાં પાણીમાં સડે સીટી વાગે ને કુકરમાં એવું તો હાવ તેલમાં ન સડે ટૂંકમાં આરામ મોરું સડતું હે તો અમારે એ હાવ કોરે મોરું મેળ ન આવે પાણી તો નાખવું જ પડે થોડું અને અહીંયા હાલે છે બાજરાના રોટલા સરસ રૂપારો પવન આવે ટાઢો બોલ જીવો હા કાલે ઠાવકું ખરેવડું આવે બધું હા સોના ભેળવા ગાતા અમી હજે આમાં કઈ નથી લાગતું આ મે વરહે દેખાય કઈ તમને દેખાય તો કોમેન્ટ કરજો જો થોરો થોરો રૂપારો ઓલો વાદરો હે તો એમાંથી મેં ન વરહે ચાલો મારે હે ને ભગરની એકની પાણી કરવાની હે આ ઝીણકી ભીહી તો પીધું તું હવે ના ના હાસી ઓલી પીધું તું એને વાંબીલી બાંધવી ખાઈ લીધું ત્રહીલા ઉડાડે 12:30 10 મિનિટની વાર હે બાપા હીરાવ લીધું મારે હીરાવવાનું બાકી છે ને રામ ને મા બે ગા કુટિયાણે માની દવા જે ચાલુ છે ને રેગ્યુલર બીપી ની એ લેવા ગા અટાણે જવાનું કારણ એ છે કે બપોર વૈચારે હે ને વારા ન હોય ડોક્ટર સાહેબ 2 વાગે વૈયા જાય ને તો 1-1.5 વાગ્યા સુધી વારો ન હોય બીચમાં ટ્રાફિક તો હવારી બપોર પછી જાય ને તો કલાક 2 કલાક બેસવું પડે તો એ ગમી છે ને આવે ને હીરાવ લીધું વાંધો નહીં તો એ વારા થઈ ગયા અટાણી હજી 1-1.5 વાગે ગયો ને તો વાંધો ન આવે તો 1-1.5 પાકા પાછું આવવામાં હાલો વિટામિન થી ભરપૂર કંટોલાનું શાક હાલો ધોરીડાની સારવાર 4:30 થવા આવ્યા ધોરીડાની સારી એક અહીં ભાગે કઈ મેળ ને કોઈ જો જાંબુ અહીં થઈ ગયો ઓલે આગળ આવી છે વાહન આરામથી બેઠા બરતું સારી બસ મેં પાણી હાલે તો 1.5-2 કલાક બાપો જાય ક્યારો વારો 1.5 કલાક 2 કલાક તો નહીં એ કે હું સા પાણી પીને આવી 5 વાગે ત્યાં સુધી તું સાહેબ બપોર પછી અમારે હે ને ઓલી દાળ હમી કરવામાં અડધો દી હોય ફાઇનલી દાળ હમી થઈ ગઈ ને અહીંયા નીકળા ધવાળો થઈ પડ્યો પવન હોય ને તો ગમે એટલું નાખીએ ને ગાયો ઘા હરગી જાય હા હાંઠાનો ધવાળો ન થાય ને મળી હાંઠાનો ધવાળો ન થાય ઘડીક વાર જ થાય બસ ઓલાઈ જાય અને ફાઇનલી અમારી દાળ હમી થઈ ગઈ ને એટલા કસણ નીકળ્યા આખવા થોડાક જ નીકળ્યા મલકના ને જ નીકળ્યા વેતા કાં ભરવા વેતા છે ને બપોરે મારે પાછા મોકલાવે દેવા પેલા ફેર બહુ ભર્યો ને હા આખા ભેડે નાખવા ના મોકલાવી દે તો જઈએ ને તે તું તાર નામ કેવું તે ભેડે દે ઠીક સણાઈ હાસુ અને દાયરે ભેડે નાખવા બીતા ક્યુટું તું પાછા આવી લઈ મૂળ કોક લેતું આવ્યું હા હે ભાવે કોમ ફરવા આવ્યો છે
આપણી ડ્યુટી થઈ પૂરી 5:30 વાગ્યા બાપા આવી ગયા લાઇટ વહી ગઈ છે તો એ આપણી જાય ઘેર જો તું ઓલી અંદરની છે હાલો હું આવ્યો ઘરે અને અહીંયા હજી ચણા વાળી હાલે અહીંયા સીતાફળના ખાતર પાડવાનું હોય જો આ છે આ છે આ છે હાલો ખાવા આને ભરવાય નથી પડતા તારા જબલામાં નાખી દઈએ ને ટ્રેન્ડિંગ રેડી કાળા જબલામાં જ નાખવું પડે ધોરા જબલામાં ન હાલે એટલે હાલ ગરમીના ઓલા થઈ જાય એમાં જો ઓહાણ આવે તો ઠીક છે નકર બધી નાના